આપણે અહીંયા એક વસ્તુનું પુનરાવર્તન કરીએ ગયા પીરિયડના સંદર્ભમાં. આઈ નું મી, વી અસ, યુ હી, હિમ, સી હર, ઇટ ઇટ્સ, ધે ધેમ. અને બાકી જો નામ હોય તો ફર્સ્ટ ટાઈમ આપણે નામ રાખીએ છીએ, બાકી એનું સર્વનામ કરી નાખવાનું પણ આપણે શીખી લીધું. હવે એક શબ્દ ગયા પીરિયડમાં આપણે નહોતો શીખવાડ્યો, એ લઈ લઈએ પહેલાં તો. કે ઘણીવાર વાક્યની શરૂઆત હુંથી થતી હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, તો આવા વાક્યનું જ્યારે પેસિવ કરશો ત્યારે તમારે બાય હુમ લખવાનું થવાનું છે, બરાબર? અને વાક્યની શરૂઆતમાં જ લખાવાનું છે. બીજી બાબત ધ્યાને રાખવાની છે કે ઘણીવાર વોટવાળા વાક્યોમાં પણ એક્ટિવ પેસિવના પ્રશ્નો આવશે. તો વોટ એ પોતે કર્મ તરીકે કામ કરવાનું છે. વાક્યો આવશે આપણે જેમ એમ જોતા જઈશું, પણ એ પોતે કર્મ તરીકે કાર્ય કરવાનું છે, એટલે એની વાક્ય રચના થોડી આપણને જુદી લાગવાની છે. હવે મૂળ મુદ્દા ઉપર આપણે આવી જઈએ તો સૂચના સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસની હતી. જ્યારે પણ આપણી સામે વાક્ય આવે છે ત્યારે આપણે સૌથી પહેલી નજર કોની ઉપર કરવાની વાત કરી હતી ગઈકાલે? કરતા તો વાક્યની શરૂઆતમાં જ હશે, એટલે એને તો આપણે ઓળખી લઈએ છીએ. ક્રિયાપદ કરતા પછી તરત જ આપેલું હોય છે, બરાબર ને? એટલે આ ક્રિયાપદનો અર્થ અને ક્રિયાપદના ત્રણેય રૂપો આપણને આવડતા હોય તો આ વોઇસવાળું આપણું જે પોઈન્ટ્સ છે એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. આપણે જે વાક્ય આપ્યું છે એનો કર્તા કોણ છે? પહેલા ધ પ્યુને શું થશે? કર્તા થશે ને. આપણે એને સબ્જેક્ટ કહીએ. ગઈકાલે સમજાવતા આપણે એવું પણ કીધું SVO શીખવાડ્યું હતું આપણે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો દરેક વાક્ય તમે જ્યારે જુઓ છો ત્યારે પહેલા એક તો કર્તા નક્કી કરી લો. કર્તા નક્કી કરતાની સાથે આપણા માઇન્ડમાં શું આવશે? બાય વાળો કયો શબ્દ આપણે લાવવાનો? ચલો પ્યુન છે તો બાય વાળો કયો શબ્દ થશે? તમે તો નથી શીખવાડ્યું ક્યાંય. આપણે પહેલા જ્યારે સર્વનામ શીખવાડ્યું ત્યારે પ્યુન નથી શીખવાડ્યું. એવું નથી, તમને એવું તો શીખવાડ્યું છે કે જ્યારે આઈ, મી, આઈ, વી, યુ આ બધા સિવાયના શબ્દો આવે તો એના એ રાખવાનું, એવું તો કીધું મેં. તો તમારે શું લખવાનું થશે? બાય ધ પ્યુન, બરાબર? બાય ધ ટીચર હોય તો ટીચર, જે કોઈ શબ્દ અહીંયા હોય, અહીંયા આપણે ધ પ્યુન શબ્દ આપેલો છે એટલે આપણે બાય ધ પ્યુન લખી શકીએ. દરેક વાક્યનો કર્તા શોધી લો. આપણને 3 થી 4 વાક્યો જ્યાં જોવા મળે એટલે દરેક વાક્યનો કર્તા કોણ છે? પ્યુન, ધ ટીચર, સી, ધ સ્ટુડન્ટ્સ. 4 કર્તા નક્કી થઈ ગયા આપણા. બીજી વસ્તુ એ નક્કી કરો કે તમને જે કર્તા આપેલો છે એક વચનનો છે કે બહુવચનનો. 2 વસ્તુ નક્કી કરવાની છે આપણે પહેલી તો, બરાબર? તો જુઓ, પ્યુન સિંગલ છે, ટીચર સિંગલ છે, સી સિંગલ છે, સ્ટુડન્ટ્સ એટલે એક વચન બહુવચન આપણને મિક્સ આપેલું છે. તો ક્લિયર થઈ ગયું આપણે. એટલે ધ્યાને રાખવાનું છે કે ટુ બી ક્રિયાપદનું રૂપ, કારણ કે પેસિવ વોઇસની રચનામાં ટુ બી ક્રિયાપદનું રૂપ ભાગ ભજવી રહ્યું છે. અને આપણે નીચે ગઈકાલે બતાવ્યું હતું કે જો વર્તમાનકાળનું વાક્ય હોય, બરાબર, એટલે કે સાદા વર્તમાનકાળનું જો વાક્ય હોય તો આપણે કોની જરૂર પડે છે? એમ, ઇઝ, આરની જરૂર પડે છે. જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ કે વેરની જરૂર પડે છે. અને જો સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો શેલ, વિલ પછી બીની જરૂર પડે છે. આવું આપણે ગયા પીરિયડમાં શીખી ગયા હતા. તો અહીંયા આ એમ, ઇઝ, આર, વોઝ, વેર કે બી કોણ આવશે એ નક્કી કરવા હવે તમારે શું કરવું પડશે? તો હવે ક્રિયાપદને પકડો. ક્રિયાપદ કોણ છે? રેંગ. બીજા વાક્યનું ક્રિયાપદ કોલ્ડ. ત્રીજા વાક્યનું ક્રિયાપદ ટોટ. ચોથા વાક્યનું ક્રિયાપદ ઓપન. હવે આ ક્રિયાપદ કયા કાળનું છે નક્કી કરી લો. ચલો, રેંગ કયા કાળમાં આવે? ભૂતકાળ. કોલ્ડ ભૂતકાળ, ટોટ અને ઓપન. ચારેક ક્રિયાપદો ભૂતકાળના છે એટલે આપણે ટુ બી નું કયું રૂપ વાપરશું? પેલા 3 માંથી વોઝ કે વેર. કેમ આવું બોલ્યો હું? વોઝ કે વેર એકલું વોઝ કેમ ના કહી દીધું મેં? તો આપણે એક વચન બહુવચન આધારે આપણે વોઝ કે વેર ડિસાઈડ કરવાનું છે.
ચલો હવે બે વસ્તુ નક્કી કરી લીધી કે આપણને આપેલા વાક્યો ભૂતકાળના છે એટલે કે પાસ્ટ ટેન્સના છે, બરાબર. એટલે એના આધારે આપણું વોઝ કે વેર નક્કી થયું છે. કર્તાને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે ચેન્જ કરીશું ત્યારે એને વોઝ કે વેર આપણે ફાઇનલ કરી લઈશું. હવે ત્રીજો મુદ્દો, કર્મ શોધવું પડે. આપણે ગયા પીરિયડમાં જ કીધું હતું કે 90 થી 99% કેસમાં કર્મ ક્રિયાપદને અડીને જ આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? ક્રિયાપદને અડકીને. ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી મળતો જવાબ એ આપણું કર્મ છે. પણ એ વસ્તુ જો ક્રિયાપદનો અર્થ નથી આવડતો ને કદાચ આપણે વાક્યમાં આગળ ચાલી ગયા છે તો મોટા ભાગના કેસમાં આપણને ક્રિયાપદ પછી તરત આવતો શબ્દ એ કર્મ જોવા મળતો હોય છે. એટલે પેસિવ રચનામાં આપણે તમને ગયા પીરિયડમાં એવું કહ્યું હતું કે 1 2 3 કરીએ આપણે, સાથે એવું પણ કીધું હતું કે આર્ટિકલને એવા હોય ને તો એને નંબર નહીં આપવાનો, બરાબર. વાક્યમાં ડુ ડઝ કે એવા શબ્દો હોય તો એનો કોમન નંબર જાય છે, બરાબર. એ પણ ધ્યાન રાખજો, નહીં તો વાક્યમાં એવું કદાચ આવું વાક્ય જોવા મળી જાય કે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ, આવું કંઈક લખ્યું હોય તો તમે અહીંયાથી નંબર આપતા જાઓ 1 2 3 4. આ રીતે નંબર નથી આપવાનો, આ નંબર કોમન ચાલે છે વર્બનો. કારણ કે ડુ નોટ, ડઝ નોટ, શેલ, વિલ, હેવ, હેઝ આ બધા હેલ્પિંગ વર્બ તરીકે કામ કરી રહ્યા છે. એટલે આપણે એને નંબરિંગમાં લેતા નથી, આપણે મેઇન ક્રિયાપદને નંબર આપી દઈએ છીએ. એટલે 1 પછી સીધો 2 તો આને જ મળે છે. હવે પહેલા વાક્યના સંદર્ભ આપણે વિચારીએ, કોને આગળ લાવીશું? ધ બેલ. જો જવાબની શરૂઆત પણ તમારે આ રીતે જ કરવાની છે. તમારે પરીક્ષાના પેપરમાં આ ફકરા લખવાની જરૂર નથી, સીધા જવાબ જ લખાવાના છે. પણ નંબર જે હોય, આ પ્રશ્ન 50 ઉપર છે કે 51 ઉપર, એ તમારે ક્લિયર કરી અને એ નંબર ક્લિયર અપાવવો જોઈએ. ઘણા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે પેપર જોવામાં જઈએ તો એ લોકોનો નંબર ચેન્જ થઈ ગયો હોય છે કે આ જવાબ સાચો હોય પણ એમને નંબર ખોટો આપ્યો હોય. પ્રશ્ન 50 નંબર ઉપર પૂછ્યો હોય અને વિદ્યાર્થીએ 50ના બદલે બીજો કંઈક નંબર આપી દીધો હોય. ઘણીવાર પોતાની રીતે ચાલતો હોય માઇન્ડથી તો પેપરના નંબરના બદલે પોતાનો નંબર આપી દીધો હોય, કોઈક ઉલટો સુલટો કે 25 30 26 આવું કંઈક આપી દીધું. આવું પણ ક્યારેક કરતા હોય. જે નંબર ઉપર પ્રશ્ન પૂછેલો છે એ નંબર આપો અને એના જવાબની શરૂઆત કરો. આપણે ફકરા નથી ઉતારવાના. ધ બેલ, જો ફર્સ્ટ લેટર કેપિટલ. ધ બેલ, બેલ એક વચન છે કે બહુવચન? તો પેલામાંથી કયું રૂપ પસંદ કરશું? વોઝ. ધ બેલ વોઝ. અગાઉના પીરિયડમાં આપણે કહ્યું હતું કે જે ક્રિયાપદને ઈડી લાગેલું હશે ને એ આપણને ટેન્શન નહીં આપે. કેમ? કારણ કે ઈડી વાળાનું ત્રીજું રૂપ પણ ઈડી જ હોય છે, એટલે એ આપણને ટેન્શન નથી આપતો. પણ આપણે અહીંયા તો રેંગ આપેલું છે. રેંગ એ કોનું રૂપ છે? રિંગનું. કોનું રૂપ છે? રિંગનું. રિંગ, રેંગ અને ત્રીજું રૂપ રંગ છે. આ તમે જો ગોખેલું હશે, તૈયાર કરેલું હશે તો યાદ આવશે. ધ બેલ વોઝ. સ્પેલિંગમાં જુઓ, મેં ગયા પીરિયડમાં કહ્યું હતું કેટલીક જગ્યાએ એ ના બદલે ઈ કે યુ થઈ જતો હોય છે. અહીંયા સ્પેલિંગમાં RANG ના બદલે RUNG થઈ ગયું છે. ધ બેલ વોઝ રંગ. હવે પેલું બાય ઉમેરો. બાય ધ પ્યુન. થઈ ગયું વાક્ય આપણું પહેલું. તમને પેપરમાં તો શું કરે છે કે અડધું વાક્ય બનાવીને આપેલું હશે ફર્સ્ટ સેન્ટેન્સ, કે આપણી પેલી સૂચનાના સંદર્ભમાં કહ્યું હતું. તો પહેલું વાક્ય કદાચ તમને આ રીતે બનાવીને આપેલું હોય તો આના પછીના વાક્યથી જવાબ શરૂ થાય. ત્યારે આપણને પ્રશ્નો પૂછે છે, આ પહેલું વાક્ય લખવાનું કે નહીં લખવાનું? પહેલું વાક્ય લખવાનું છે. તો જ ખબર પડશે ને પરીક્ષકને તમે શું કરી રહ્યા છો. એટલે તમને અધૂરું વાક્ય આપેલું હોય, તમને જો બાય ધ પ્યુન લખ્યા વગર આપે ને તો તમે ખાલી બાય ધ પ્યુન લખો ને તોય તમારા માર્કની શરૂઆત થઈ જતી હોય. એણે આખું વાક્ય બનાવીને આપ્યું હોય વાંધો નથી, પણ ઘણીવાર અડધું વાક્ય બનાવીને આપે છે. પરીક્ષકને એમ પણ છે કે વિદ્યાર્થીને થોડુંક માર્ક મળે એટલે લિબરલ રહેવા માટે એ અહીંયા ખાલી જગ્યા આપી દેતો હોય, ડોટ ડોટ કરી દે. તો તમે ખાલી બાય ધ પ્યુન લખો ને તોય તમારા માર્કની શરૂઆત થઈ જાય. જો આખું વાક્ય આપ્યું હોય તો વાંધો નથી. હવે આપણે બીજા વાક્યને વિચારીએ. શું આપ્યું છે આપણને? ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. આગળ કોને લાવશું? કોને આગળ લાવીશું? ધ સ્ટુડન્ટ્સને.
ધ સ્ટુડન્ટ્સ. જુઓ અહીંયા ઈડી વાળું રૂપ છે એટલે આપણે શાંતિ છે, કારણ કે ઈડી વાળાના બીજા કોઈ રૂપો શોધવા જવાનું થતું નથી. ફક્ત આપણે પેલા વોઝ કે વેરમાંથી નક્કી કરવાનું બાકી રહ્યું. શું આવશે? વેર. ધ સ્ટુડન્ટ્સ વેર, ઈડી છે એટલે લખી દઈએ ઈડી, કોલ્ડ બાય ધ ટીચર. હવે તો આપણો માર્ક મળવાની શરૂઆત થઈ છે. શી ટોટ અ ન્યૂ લેસન. કોને આગળ લાવશું? અ ન્યૂ લેસન. એકલા ન્યૂ લેસન ને નહીં, ધ્યાન રાખજો, આર્ટિકલ સાથે એને લાવીશું. અ ન્યૂ લેસન વોઝ મૂકી દઉં છું. કેમ વોઝ મૂક્યું? એક વચન છે એટલે આ ન્યૂ લેસન વોઝ. ટોટનું ત્રીજું રૂપ ટોટ જ છે. ટીચ, ટોટ, ટોટ. બરાબર, બંને રૂપો સરખા છે, બીજું ને ત્રીજું. તો આપણે એ રૂપ લખી દીધું, ટોટ, ટોટ બાય સી ના બદલે હર. આપણે સી આપ્યું છે, આપણે ત્યાં ચર્ચા કરી ચૂકેલા હતા. હવે એના પછીનું વાક્ય જોઈએ. ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ. ધ બુક્સ, ધ બુક્સ વેર opened by the students. તમે આવું વાક્ય જ્યારે લખીને આવો ત્યારે તમને 2 માર્ક મળીશ. 2 માર્કમાં છે, ધ્યાન રાખજો. અને 2 માર્કમાં ફક્ત આ છે એવું નથી, ટોટલ માર્ક 4 છે આ પ્રશ્નના આપણા, પણ એકમાં આ પૂછાય ધારો કે, તો બીજામાં પેલા જે જેન્ડર ચેન્જ, પર્સન ચેન્જ અને ટેન્સ ચેન્જ શીખ્યા, આ બધી વસ્તુઓમાંથી કોઈ પણ 2 પૂછાતી હોય છે. આ વાક્યને થોડોક ચેન્જ કરીને આપણે પૂછવું હોય તો પૂછી શકાય. જો આપણે લખતા નથી, અહીંયા ધારો કે મારે રેંગના બદલે હું રિંગ્સ આપું તો શું થાય જવાબમાં? અહીંયા જે રેંગ શબ્દ આપ્યો છે ને એના બદલે હું તમને અહીંયા રિંગ્સ શબ્દ આપું તો આ જવાબમાં શું ફરક પડે? વિચારો તો શું થાય? પેલું વોઝ લખ્યું ને ત્યાં ઇઝ આવી જાય, આટલો જ ફરક પડે છે, ધ્યાન રાખજો. ધારો કે હું અહીંયા વ્હીલ રિંગ કરું તો શું ફરક પડે? અહીંયા રેંગ આપવાને બદલે હું અહીંયા વ્હીલ રિંગ લખું તો શું ફરક પડે? તો વ્હીલ બી રંગ થાય, કારણ કે શેલ વ્હીલ આપણે બી ઉમેરવાનું કહી દીધેલું છે. બરાબર, શેલ કે વ્હીલને વાક્યમાં તો ચાલુ રાખવા પડે. આપણને એ પણ ખબર છે કે શેલ કોની જોડે રાખીએ છીએ આપણે? આઈ અને વી. બાકી તો બધે વ્હીલ જ વાપરીએ છીએ. બરાબર, તો એ પણ થઈ શકે. ધારો કે અહીંયા મારે આ પણ નથી વાપરવું, આવું કંઈક લખવું છે. જો એક જ વાક્યને હું જુદી જુદી રીતે ટર્ન કરવાનો ટ્રાય કર્યો છું, ચેન્જ કરાવવાનો પ્રયાસ કર્યો છું. ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. આ પ્રકારનું વાક્ય આપ્યું હોય તો ચાવકા, ચાલુ વર્તમાનકાળ. આપણે આવું કંઈક કહી ચૂક્યા હતા ગયા પીરિયડમાં. એમ ઇઝ આર તો ચાલુ રહેશે. ક્રિયાપદને જે આઈએનજી લાગ્યો તો એ બીને લાગી જશે, એટલે કે બીઈંગ થઈ જશે, અને મૂળ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવી જશે. જોઈએ આપણે આના વિશે વિચારીએ તો શું થશે? ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. ધ બેલ ઇઝ બીઈંગ. રિંગનું રૂપ તો આ જ આવશે. જુઓ અહીંયા ધ્યાને રાખજો કે બધા રૂપોમાં આ જે રૂપ છે ને આપણું એ સેમ આવશે. ભલે હું ચેન્જ કર્યા કરું ત્યાં, પણ જો ક્રિયાપદ આ પકડી રાખીશ ને તો ત્રીજા રૂપમાં ફેરફાર નહીં થાય. ત્રીજા રૂપ તો બધામાં કોમન આવવાના છે. ધારો કે હું ઇઝના બદલે વોઝ કરું, ચલો, તો શું થશે? વોઝ બીઈંગ રંગ થશે.
હજુ અહીંયા આપણે ચેન્જ કરીએ. ચલો, અહીંયા આપણે હેઝ રંગ એવું લખીએ છીએ, તો એ પણ આપણે શીખ્યા હતા કે હેવ અને હેઝ વાળામાં બીન ઉમેરવાનું છે. અને ત્રીજું રૂપ તો શું થશે? ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પ્યુન. હવે આ પહેલા વાક્યમાં જેટલા ચેન્જ કર્યા ને એટલા ચેન્જ આ બધા વાક્યોમાં કરી શકાય. ટોટ વાળા વાક્યમાં ટીચિંગ કરવું પડે, બરાબર. ઓપન વાળા વાક્યમાં ઓપનિંગ કરવું પડે, તો ચાલુ વર્તમાન કાળના રૂપો બની શકે. ક્લિયર? સમજ પડી છે આપણને? તો હવે આપણે નેક્સ્ટને ચાલુ કરીએ, મતલબ નેક્સ્ટ આપણો જે પેરેગ્રાફ છે એના વિશે વિચારીએ. સૌથી પહેલાં તમને જે કામ મેં કહ્યું હતું એ કરી દો. કરતા ઓળખી લો, આઈડેન્ટિફાઈ કરી લો. દરેક વાક્યનું કરતા યાદ કરી લો છે કે કરતા કોણ છે, અને એને આપણે જવાબમાં ફેરવતા શું કરવાનું છે. તમારો જો કરતા ક્લિયર હોય તો ક્રિયાપદને ક્લિયર કરી લો હવે, અને ક્રિયાપદ કયા કાળમાં છે એ વસ્તુ ક્લિયર કરો. ક્રિયાપદ કયા કયા છે? તમારા જે ફકરા છે ને, મેં કન્ટિન્યુએશન, તમે લાઈનમાં ચાલો, નીચે જતા આવશે તમારો ફકરો તમારા ગ્રામરમાં. સળંગે સળંગ નથી આપ્યા. જ્યાં મને એવું લાગ્યું કે તમને થોડુંક ચેન્જ મળવાની જરૂર છે, એટલે કન્ટિન્યુઅસ તમારા જે ફકરા આપ્યા છે એમાંથી બે એક ફકરા નીચે જાઓ, ફકરો અંદર આપેલો છે. તમે જો કન્ટિન્યુઅસમાં લખ્યા હશે ને, 8 જ લખીને બેઠા હશો ને, તો ફકરો તમારા બુકમાં નહીં હોય. છે ખરા ગ્રામરમાં. મોહન હેઝ ક્લીન ધ રૂમ, નીચે છે ફકરો તમારો. તમને ચેન્જ એટલા માટે આપવાનો પ્રયાસ કર્યો મેં કે સળંગે સળંગમાં એણે એક સરખા જ ફકરા આપી દીધા છે, બે ત્રણ ભેગા ભેગા, એટલે આપણને પેલું સેન્ટેન્સ જે ચેન્જ કર્યું ને આપણે આમાં, એવો ચેન્જ મળતો નહોતો. એટલે આપણે થોડાક ફકરામાંથી ઉપર નીચે કરેલા છે ફકરા. મોહન હેઝ ક્લીન ધ રૂમ. હવે વાક્યમાં હેઝ અને ક્લીન્ડ, હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે એટલે આપણે વિચારી લેવાનું કે આ પૂર્ણ વર્તમાનકાળ છે. અહીં આપણે ચાલુ ભૂતકાળની પણ વાત કરી ચૂક્યા થોડી વાર પહેલા. શું લીધું આપણે? વોઝ કે વેર વત્તા બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ હતું. હવે પૂર્ણ વર્તમાનકાળની વાત કરી રહ્યા છે. હેવ અથવા હેઝ, બીન અને પાસ્ટ પાર્ટિસિપલ, આ રીતની વાક્ય રચના ઊભી થવાની છે. જ્યારે વાક્યમાં હેવ કે હેઝ સાથે ક્રિયાપદ વપરાયેલું હોય ત્યારે ત્રીજું રૂપ ઓલરેડી હાજર જ હોય, બરાબર. કારણ કે હેવ કે હેઝ એકલા આવતા નથી જ્યારે ક્રિયાપદની સાથે આવે છે ત્યારે. હેલ્પિંગ વર્બ તરીકે હેવ હેઝ આવે ત્યારે હેવ પોતે પણ પોતાની જાતે એકલો કાર્ય કરી શકે છે. હેવ પોતે વર્બ તરીકે કામ કરે છે. દાખલા તરીકે આઈ હેવ અ પેન, આઈ હેવ અ કાર, તો હેવ પોતાનું અર્થ આપી દે છે કે મારી પાસે જ છે એવો. પણ અહીંયા હેવ પોતાના અર્થના બદલે એ પાછળના ક્રિયાપદને મદદ કરવા આવેલો છે. એટલે કે હેવ કે હેઝની સાથે પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો એ પૂર્ણ વર્તમાનકાળની રચના હોય. હવે આપણા માઇન્ડમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે પૂર્ણ વર્તમાનકાળ એટલે શું. એક બાજુ આપણે કહીએ છીએ કે વર્તમાનકાળ અને બીજી બાજુ કહે છે પૂર્ણ. તો પૂર્ણ એટલે તો પૂરું થઈ જવું. તો પૂર્ણ વર્તમાનકાળની વ્યાખ્યા તમે જો આપણો વિડીયો જોયો હોય પૂર્ણ વર્તમાનકાળનો, તો એમાં પણ આપણે કહ્યું હતું કે પૂર્ણ વર્તમાનકાળ એ ભૂતકાળ અને વર્તમાનકાળ બંને વચ્ચે ફેવિકોલનું કામ કરે છે, બંનેને જોઈન્ટ કરે છે. કે ક્રિયા ભૂતકાળમાં થઈ છે પણ એ ક્રિયા યા તો કન્ટિન્યુએશનમાં છે, અત્યારે પણ ચાલુ, શરૂઆત ભૂતકાળમાં થઈ. દાખલા તરીકે તમે અહીંયા આ સ્કૂલમાં ભણવા આવ્યા, આજે આવે એવું નથી. તમે 9મા ધોરણથી આ સ્કૂલમાં ભણી રહ્યા છો, તો 9મા ધોરણમાં તમે પ્રવેશ મેળવ્યો એ દિવસે ક્રિયા તો ચાલુ થઈ ગઈ હતી તમારી, અને પ્રવેશની પ્રક્રિયા એ દિવસે પૂર્ણ થઈ ગઈ, પ્રવેશ મેળવી લીધો, પણ ભણવાની ક્રિયા ત્યારથી ચાલુ થઈ, અત્યારે ચાલુ છે. એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અત્યારે પણ ચાલુ છે. એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલું વર્તમાનમાં ચાલુ, બંને જોડાયા કાળ તો એ પૂર્ણ વર્તમાનકાળ થાય. ભૂતકાળમાં કોઈ કામ કર્યું હોય અને એ ક્રિયાનું પરિણામ અથવા તો ક્રિયાની અસર આપણને અત્યારે જોવા મળતી હોય,
દાખલા કે અડધા કલાક પહેલાં આપણે નાસ્તો કરી લીધો અને હવે કોઈક આપે કે લો નાસ્તો કરો, કરીશું આપણે? કેમ નહીં કરીએ? પેટમાં આપણી જગ્યા નથી, આપણે પેક છે, નાસ્તાની જગ્યા નથી, બરાબર? હા, પહેલાં જોક્સ જેવું નહીં કરતા કે કંડક્ટરની સીટ ખાલી રાખીએ બસમાં, બરાબર? બની શકે એવું કે ક્યારેક કોઈક એવી વસ્તુ જોવા મળે કે જે આપણને ગમતી હોય ને ખાવા મળે. તો એક ભાઈ આવું કરેલું હતું, એના સેન્સમાં હતું કે બધું જમવાનું પૂરું થયા પછી કીધું હવે કશું નથી ખાવું, પણ એને એક આઈટમ એવી જોવા મળી કે જે એને થોડીક ભાવતી હતી, એટલે આપીએ ધરી એટલે પહેલાં ખાઈ લીધી. પૂછ્યું ભાઈ તમે તો ના પાડતા હતા, જગ્યા જ નથી, કેમ ખાધું? તો કે તમે બસમાં ક્યારે બેઠા? બધા પેસેન્જર બેસી ગયા હોય, કંડક્ટર જ્યાં સુધી બસમાં ના આવે ત્યાં સુધી બસ ઉપડે છે. તો બસમાં જેમ કંડક્ટરની જગ્યા ખાલી હોય ને એમ મીઠાઈ માટે, મને ગમતી વસ્તુ માટે તો જગ્યા ખાલી હોય, બરાબર? તો એ પ્રમાણે અહીંયા આપણા જે કંઈ વસ્તુઓ છે એને થોડુંક ધ્યાનમાં લેતા થાઓ. હેઝ ક્લીન લીધું છે, હેઝ મેડ લીધું છે, વોટર્ડ લીધું છે. ટેન્સ નક્કી કરી લીધા પછી ત્રીજો શબ્દ કયો લેવાનો છે નક્કી કરી લો. અગાઉ આપણે કહ્યું હતું કે 1 2 3 4 કરતાં ધ્યાન રાખવાનું, નહીં તો 1 2 અને 3 અહીંયા આવી જશે, બરાબર ને? આપણું 3 ક્યાં છે? રૂમ છે. ચલો બધા વાક્યોનો એ શબ્દ નક્કી કરી લો. આમાં રૂમ, પછીના વાક્યમાં કોણ આવશે? ઈટ. પછીના વાક્યમાં મને ડાઉટ હતો કે તમે એ જ કરશો. ત્રીજો નંબર આપતી વખતે પણ આ વસ્તુ જોવાની છે કે ત્રીજો ને ચોથો શબ્દ એકબીજાથી કનેક્ટેડ તો નથી ને, જોડાયેલો તો નથી ને. અહીંયા ત્રીજો ને ચોથો શબ્દ જોડાયેલો છે, એટલે કે ટેસ્ટી ડિશિસ જે શબ્દ છે ને એ સ્વાદિષ્ટ ડીશ. એકલું ટેસ્ટી લેશો ને તો વાક્ય નહીં બને, તમારે ટેસ્ટી ડીશ શબ્દ ભેગો રાખવાનો છે, બરાબર? ચલો એના પછીનું વાક્ય, તમે ટેસ્ટી ડીશ ભેગું રાખવાનું કીધું ને, અમે પ્લાન્ટ્સ અને યસ્ટરડે ભેગું રાખીશું. કેમ? હમણાં મેં કીધું હતું ને. તો આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા ડીશ એ ઓબ્જેક્ટ હતો અને ટેસ્ટી એ એના વિશેષણ તરીકે કાર્ય કરતું હતું, બરાબર? એટલે કે આ બે શબ્દો ભેગા હતા. યસ્ટરડે તો સમય સૂચવતો શબ્દ છે, એને ભેગો લઈ શકાતો નથી. હવે કોને આગળ લાવશો વાક્યમાં? પહેલું વાક્ય સ્ટાર્ટ કરો. ધ રૂમ. જુઓ શબ્દ અહીંયા પણ ધ્યાન રાખવાનું, અહીંયા હું એસ લગાડી દઉં ને તો વાક્યનો જવાબ બદલાઈ જશે. શું આવશે જવાબ? જો એસ હોય તો હેવ આવી જશે, કારણ કે બહુવચનમાં હેઝ લખાતું નથી. The room has been, ઈડી લાગેલું છે, બહુ ટેન્શન આપણને નથી, ક્લીન બાય મોહન. ચલો હવે બીજું વાક્ય હું બોર્ડ ઉપર નથી લખતો પણ ચર્ચામાં લઈએ છીએ, તમે પછી એક્સરસાઇઝ લખો ત્યારે લખજો. શું કરશો આપણે? ગોપાલ હેઝ મેડ ટેસ્ટી ડિશિસ. કોને આગળ આવીશું? ટેસ્ટી ડિશિસ. રહી ગયું બીજું, તો બીજાને પહેલા લઈ લઈએ. રામ હેઝ ડેકોરેટેડ ઇટ. આપણે પણ કેટલીક વાર જોવું પડે ને, ક્યાંક ઘણા છે ને દર્શકો આપણી પાસે એવા છે કે જે ખાલી બોર્ડ ઉપર જોઈ રહ્યા છે, મોઢામાંથી ક્યાંય એક પણ શબ્દ બોલાતો નથી, કે જે એક્શનમાં હું પહેલા સેન્ટેન્સથી જોઉં છું ને એઝ ઇટ ઇઝ હું 8મા 10મા વાક્યે પહોંચ્યો ને તોય છે. આપણી પાસે એવા દર્શકો છે. એમને વિદ્યાર્થીઓ એટલે નથી કહેતો કે દર્શકો છે, આપણે મેચ જોવા જઈએ ને એવી રીતે બેઠા વર્ગમાં કે જે જાણે મેચ જોતા હોય ખાલી, એમ કે અહીંયા આપણે રમી રહ્યા છે, બરાબર? બોલિંગ એવું કરું છું ને બેટિંગ એવું કરું છું, બરાબર? કારણ કે તમારામાંથી 2-4 વિદ્યાર્થીઓ જ કંઈક બોલી રહ્યા છે, બાકીના તો બધા મોઢામાં મગ ભરીને બેઠા છે, બરાબર ને? યા તો એમને સમજ નથી પડતી, યા તો પછી એમને સમજણ પડે છે પણ એવું માને છે કે જવાબ આપવો એ અમારું કામ નથી. આવું પણ બની શકે.
કારણ કે આપણે સંસ્કૃતમાં એવું કહે છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના, દરેક વ્યક્તિના વિચારો જુદા હોય એટલે એવું વિચારો કે આ સાહેબનું કામ છે ભણાવવાનું, એમને તો વિડીયો બનાવો છે એટલે ભણાવે છે, બરાબર. એટલે આપણે જવાબ આપવાની જરૂર નથી, કારણ કે લગભગ આપણો ક્લાસમાં 50% તો એવું જ ચાલી રહ્યું હાલ પૂરતું તો, બરાબર. જોઈએ આગળના પીરિયડમાં આવું ન થાય. રામ હેઝ ડેકોરેટેડ ઇટ, આપણે આગળ કોને લાવીશું? ઈટ. અહીંયા ધ્યાન રાખજો, ઈટ્સ નથી લખેલું, ઈટ લખેલું છે, ભૂલથી એસ લાગી ના જાય. ઇટ હેઝ બીન ડેકોરેટેડ બાય રામ, બરાબર. નામ આવે ત્યાં તો નામ લખીએ છીએ, ઓરડો પહેલા જ કહી ચૂક્યા છે. હવે ગોપાલ હેઝ મેડ ટેસ્ટી ડિશિસ, ટેસ્ટી ડિશિસ હેવ આવશે, બીન મેડ બાય ગોપાલ. લાસ્ટ સેન્ટેન્સ આ પેરેગ્રાફનું. ધ ગાર્ડનર વોટર્ડ ધ પ્લાન્ટ્સ, ધ પ્લાન્ટ્સ બોલો. તમારા વાક્યમાં હેવ છે તો નહીં આવે. જો હેવ કે હેઝ વાક્યમાં હોય ને તો જ એ વાક્યમાં આવે. પહેલા 3 વાક્યમાં હતું એટલે આપણે એને રાખ્યું હતું. આપણા વાક્યમાં નથી તો ક્રિયાપદ કયા કાળનું છે ઓળખો. ભૂતકાળનું છે તો ભૂતકાળનો નિયમ ત્યાં જુદો હતો આપણો, વોઝ કે વેર આવશે, બરાબર. આપણે શું કરીએ છીએ, પહેલા 3માં હેવ કે હેઝ મૂકી દીધું હતું ને, એટલે ચોથામાં એ જ ગાડી નોન સ્ટોપ ચાલ્યા કરશે, બરાબર. શું થશે વાક્ય? ધ પ્લાન્ટ્સ વેર. કેટલાક લોકો એને વર પણ બોલે છે, બરાબર. બોલવામાં આ શબ્દો આપણે વેર બોલીએ છીએ, યાદ જલ્દી રહે એટલા માટે. ધ પ્લાન્ટ્સ વેર વોટર્ડ બાય ધ ગાર્ડનર. જો 3માં હેવ હેઝ હતું એટલે ચાલુ રાખ્યું હતું, ચોથામાં નથી. પરીક્ષક તમારી પરીક્ષા અહીંયા લે છે કે તમે જે ગાડી ઉપાડીને એને બ્રેક તો હોવી જોઈએ ક્યાંક. એટલે એવું પણ બની શકે કે ચારેય વાક્યો જુદા જુદા કાર્ડ ના આપે, એક વર્તમાન કાળનું આપ્યું, એક ભૂતકાળનું આપે, એક ભવિષ્ય, એવું પણ કરી શકે છે. એક જ ક્રમમાં એક સરખા વાક્યો આપવા જરૂરી નથી. એટલે તમારે જોતા રહેવું પડશે. આપણે બાઇક કે સાયકલ કે એવું લઈને જતા હોય ને તોય રસ્તામાં કાંટો કે કાંકરો આવતો કે ખાડો ટેકરો આવતો આપણે જોઈએ છે. તો એવી રીતે આપણા દરેક વાક્યને આપણે જોવાનું છે કે ક્યાંય કોઈ ચેન્જ તો નથી આવતો ને. ચલો એના પછીના ફકરાને હવે જોઈએ છે. પહેલા તો વાંચી લો એકવાર ફકરાને. ધ હન્ટર હેડ સ્પ્રેડ વાળો ફકરો છે, બરાબર. ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ. હેડ જોતાની સાથે આપણા માઇન્ડમાં એક વસ્તુ આવી જશે કે હેડ આવ્યું એટલે બીન આવશે જ, કારણ કે હેવ હેઝ અને હેડ વાળા વાક્યમાં બીન લાવીએ છીએ. એટલે પહેલા વાક્યમાં બીન આવવાનું છે, નક્કી થઈ ગયું. બીજા વાક્યમાં જુઓ આર કટિંગ આપ્યું છે મેં. અહીંયા હેડની વાત કરી હતી, અહીંયા આર કટિંગ આપ્યું. ચાલુ વર્તમાનકાળ, આઈએનજી આવે એટલે ચાલુ કાળ હશે. એમ ઇઝ આર હોય તો વર્તમાનકાળ અને વોઝ વેર હોય તો ભૂતકાળ. દે હેવ સેટ, અહીંયા હેવ આવ્યું પાછું. જુઓ પહેલો પૂર્ણ ભૂતકાળ હતો. હવે પ્રશ્નો છે પૂર્ણ વર્તમાનકાળ ને પૂર્ણ ભૂતકાળમાં શું ફરક? પ્રશ્ન આવવો જોઈએ ને આપણી પાસે, કારણ કે હમણાં પૂર્ણ વર્તમાનકાળ તો શીખ્યા. શું વ્યાખ્યા આપી આપણે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય અથવા તો ક્રિયાની અસર વર્તમાનમાં ચાલુ હોય તો આપણે પૂર્ણ વર્તમાન. તો પૂર્ણ ભૂતકાળ શું? તો પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા આપણે જે તે વખતે આપેલી છે, ફરી એકવાર રિપીટ કરીએ છીએ કે ભૂતકાળમાં કોઈ પણ 2 ક્રિયાઓ બની હોય. દાખલા કે તમે ઘરે ગયા અને ઘરે મહેમાન આવેલા હોય. તમે ઘરે ગયા, ઘરે મહેમાન આવેલા હોય, મતલબ મહેમાન પહેલા આવે, તમે પછીથી પહોંચ્યા. સ્ટેશને પહોંચ્યો હું, ગાડી આવી ગઈ હતી. હું સ્ટેશને પહોંચ્યો, ગાડી પણ આવી. બંને વાક્યો તો ભૂતકાળના જ છે, પણ ગાડી મારા પહોંચ્યા પહેલા આવી છે. હું સ્ટેશને પહોંચ્યો, ગાડી ઉપડી ગઈ હતી. બંને ક્રિયાઓ ભૂતકાળમાં જ છે. સ્ટેશને પહોંચ્યો એ પણ શબ્દ ભૂતકાળનું વાક્ય બતાવે છે, ગાડી ઉપડી ગઈ તે પણ બંનેમાં ક્રિયાનો ક્રમ જુઓ તો હું સ્ટેશને પહોંચ્યો પહેલા ગાડી ઉપડી ગઈ હતી. એટલે 2 ક્રિયાઓ પૈકી જે પહેલી ક્રિયા પૂરી થઈ ગઈ છે
એ પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. યાદ રાખજો વ્યાખ્યા કે ભૂતકાળમાં બે ઘટનાઓ બની હોય ને, બેમાંથી પહેલી ક્રિયા જે પૂરી થઈ ગઈ, ઘરે પહોંચ્યા ને, મમ્મી રસોઈ બનાવી દીધી હતી, મમ્મીની રસોઈ બનાવવાની ક્રિયા પહેલાં પૂરી થઈ ગઈ, આપણે ઘરે પછી પહોંચ્યા છે. તો જે ક્રિયા પહેલાં પૂરી થઈ ગઈ છે અને બીજી ક્રિયા એના પછી, એટલે ઘટનાનો ક્રમ સેટ થતો હોય, ભૂતકાળમાં બંને ક્રિયા હોય, ત્યારે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ વપરાતો હોય છે. પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે, બીજું વાક્ય ચાલુ વર્તમાનકાળમાં છે, ત્રીજું વાક્ય પૂર્ણ વર્તમાનકાળમાં છે. હવે ચોથું વાક્ય, ધ હન્ટર ચેઝેડ ધ રેટ્સ. અહીંયા ન તો એમિઝાર છે ન હેવેસ છે, ઈડી રૂપ છે, એટલે આ સાદો ભૂતકાળ છે. બરાબર. ચલો જવાબનો ટ્રાય કરીએ. શું થશે વાક્ય? કોને આગળ લાવશું? ધ નેટ. હેડનું સ્થાન બદલતા નથી, હેડવાળા વાક્યમાં શું ઉમેરવાનું? બીન. ધ નેટ હેડ બીન. સ્પ્રેડના ત્રણેય રૂપો સરખા જ છે. અને બીજી વસ્તુ એ છે, સરખા હોય કે ના હોય, આપણને એક બાબત તો ચોક્કસ પહેલાં જ કહી દીધી કે હેવ, હેઝ અને હેડની સાથે તો ત્રીજું રૂપ જ આવતું જોવા મળે છે, એટલે આપણે એને શોધવા જવાનો બહુ ટ્રાય કરવાનો થતો નથી. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. પછીનું વાક્ય, ધ રેટ્સ આર કટિંગ ધ નેટ. ધ નેટ, અહીંયા આર છે જુઓ, પણ એ રેટ્સ હતું, ઉંદરો. નેટ એક જ છે, ઉંદર વધારે હતા એટલે આર વાપર્યું હતું. આપણે નેટ પ્રમાણે મૂકવાનું છે. ધ નેટ વોઝ કે ઇઝ આવશે. કેમ ઇઝ? કે આપણું વાક્ય આર વાળું છે, વોઝ કે વેર વાળું નહોતું. ધ નેટ ઇઝ કટિંગ. બરાબર બોલ્યો છું? પહેલા આપણે લાવવું પડશે બીઈંગ. ધ નેટ ઇઝ બીઈંગ. કટના ત્રણેય રૂપો સરખા છે, કટ કટ કટ, એટલે આપણે આઈએનજી કાઢો. આઈએનજી કાઢો ત્યારે ધ્યાન રાખજો, ડબલ ટી છે તો એક ટી પણ જતો રહેશે, નહીં તો આપણે આઈએનજી સાહેબ તમે આઈએનજી કાઢવાનું કીધું, આઈએનજી કાઢ્યો એટલે સ્પેલિંગ શું લખ્યો? CUTT. આઈએનજી પ્રત્યે લગાડતા છેલ્લો વ્યંજન બેવડાવવાના શબ્દો આપણી પાસે છે, કટિંગ, રનિંગ, સ્વિમિંગ. બરાબર, કે જેમાં આઈએનજી લાગતા છેલ્લો વ્યંજન બેવડાયેલો હોય. તો જ્યારે આઈએનજી કાઢીએ તો છેલ્લો અક્ષર ડબલ હોય તો એને આપણે કાઢવો પડે છે. ધ નેટ ઇઝ કટિંગ being cut. The net is being cut by the rats. They have set the birds free. The birds, free ને જુદો રાખવાનો છે. The birds have been, set ના ત્રણેય રૂપો સેટમાં છે. The birds have been set free by them. અને લાસ્ટ સેન્ટેન્સ, the hunter chased the rats away. The rats were, સાદો ભૂતકાળ છે એટલે આપણે વોઝ કે વેર લાવવું પડે. The rats were chased by the hunter. હવે લાસ્ટ પેરેગ્રાફને થોડુંક ઝડપથી જોઈએ તો, The clerk requested the passengers to stand in a queue. Requested કયો કાળ છે? ભૂતકાળ. હવે ત્રીજો શબ્દ આપણે જે શોધવાનો છે, મતલબ કર્મ કોણ છે? કર્મને શોધો, બીજું બધું છોડ દો. કર્મ કોણ છે? એટલે જેનું નામ કર્મ હોય એને ન શોધી લેવાનું પાછો. એ તો કીધું સાહેબ કર્મને શોધો એટલે આજુબાજુ કોઈ કર્મ રહેતો હોય તો પકડી લાવે કે સાહેબ બહાર આવેલો. બરાબર. કર્મ તરીકે કોણ આવશે? ધ પેસેન્જર્સ. એને આગળ લાવી દો. રિક્વેસ્ટેડ કયા કાળમાં છે? તો ભૂતકાળનું વોઝ કે વેર. કોણ આવશે? પેસેન્જર્સ છે. ધ પેસેન્જર્સ વેર, ઈડી વાળો શબ્દ છે એટલે આપણે શોધવાનું બહુ નથી પ્રયાસ. ધ પેસેન્જર્સ વેર રિક્વેસ્ટેડ, બાકીનું વાક્ય લખી દો, ટુ સ્ટેન્ડ ઇન અ ક્યુ, છેલ્લે લખી દઈશું બાય ધ ક્લાર્ક. કારણ કે પેલા વધારાના શબ્દો રાખવા તો પડશે ને, આપણે એને કાઢી મૂકી નથી શકતા, તો રાખ્યા. ફરી, ધ પેસેન્જર્સ વેર રિક્વેસ્ટેડ
ટુ સ્ટેન્ડ ઇન અ ક્યુ બાય ધ ક્લાર્ક. ક્લાર્કે કહ્યું કે ભાઈ લાઈનમાં ઊભા રહો તો જ હું આગળ કામ કરીશ. બરાબર. પેસેન્જરને એને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. હી ઓલ્સો ટેલ ધેમ. હવે જુઓ, આટલું વાક્ય પછી અવતરણ ચિહ્નોનું વાક્ય બદલાઈ જાય છે. હી ઓલ્સો ટેલ ધેમ. નંબર આપવા જઈશું તો હી ઓલ્સો ટેલ ધેમ, તો ત્રીજો નંબર તો ટેલ ઉપર જઈને ઉભો રહેશે. આપણે આ ઓલ્સોને નંબર નથી આપવાનો. હી ટેલ ધેમ વાળું વાક્ય જુઓ, અહીંયા ટેલ્સ પણ આપી શકાય. હી ઓલ્સો ટેલ્સ ધેમ. નંબર આપીએ તો ધેમ આવશે. ધેમના બદલે આગળ કોણ આવશે? આપણે લખ્યું હતું ત્યાં ધેમ હોય તો ધે આવે. બરાબર. ધેની સાથે આ ટેલ કયા કાળનું છે? ટેલ્સ વર્તમાન કાળ, તો ધેની સાથે આર. દે આર ટોલ્ડ, પણ ઓલ્સો રહી ગયું ને, તો દે આર ઓલ્સો ટોલ્ડ. દે આર ઓલ્સો ટોલ્ડ. હીનું રૂપ બાય હિમ. પહેલું વાક્ય આટલું બનાવી લેવું પડશે આપણે. દે આર ઓલ્સો ટોલ્ડ બાય હિમ. હવે એણે શું કહ્યું? ઇફ યુ ડુ નોટ ફોલો ધીસ ઇન્સ્ટ્રક્શન આઈ વિલ નોટ ઓપન ધ ટિકિટ વિન્ડો. જો તમે મારી સૂચનાનું એટલે કે લાઈનમાં નહીં ઊભા રહો તો હું બારી ખોલીશ નહીં. હવે આ વાક્યમાં પણ આપણે આવા શબ્દો શોધવા પડશે કે જે કર્તા તરીકે, કર્મ તરીકે કામ કરતા હોય. કયા કયા છે તો જુઓ, યુ ફોલો ક્રિયાપદ છે અને ઇન્સ્ટ્રક્શન એ આપણું કર્મ થશે. ઇફનું સ્થાન નથી બદલવાનું. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન, વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ આવે તો ઇઝ ઉમેરવાનું કહ્યું છે આપણે, અને નોટ ચાલુ રાખો. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ નોટ ફોલોનું રૂપ ફોલોડ. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ નોટ ફોલોડ, યુ પાછળ જશે, બાય યુ. ફરી રિપીટ કરું. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ નોટ ફોલોડ બાય યુ. અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય અલગ છે પાછું, જુઓ. ધ ટિકિટ વિન્ડો, એને આગળ લાવવું પડશે. ધ ટિકિટ વિન્ડો, શેલ કે વિલમાંનો શબ્દ વિલ. વિલ આવે તો બી આવે. વિલ બી નોટ. ક્યારેક નોટ બી લખ્યું હોય તો પણ ચાલે છે. બરાબર. તો ધ ટિકિટ વિન્ડો વિલ નોટ બી ઓપનનું ઓપન, આઈનું મી, બાય મી. આ રીતે વાક્યો બનશે. હજુ એકાદ પીરિયડ કદાચ તમને જરૂર લાગતી હોય તો આપણે વધીશું, પણ બિફોર ધેટ તમે પણ જાતે થોડોક પ્રયત્ન કરો અને તમને જે ફકરાઓમાં સમજ નથી પડી એવા 4 ફકરા મને જુદા કરી આપો, જેની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરી શકીએ. બરાબર. એટલે જે કંઈ ફકરા છે ફ્રી સમય મળે એટલે એનો થોડોક ટ્રાય કરો, તો તમારી મુશ્કેલીને જો આપણે જલ્દીથી કરીશું સોર્ટ આઉટ, તો આ માર્ક આપણે આસાનીથી મેળવી શકીએ. થેન્ક યુ.